નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પરીક્ષા ઓક્ટોબર માસની 3 તારીખથી ચાલુ થવા જઈ રહી છે અને આ પરીક્ષા અંતર્ગત ધોરણ 12ના ગુજરાતી વિષયની અંદર જે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટનું આદર્શ પ્રશ્ન પેપરો જે છે એમાં તમારી પરીક્ષામાં પૂછાઈ શકે તેવા પ્રશ્નો અને બોર્ડની પેપર સ્ટાઇલ પ્રમાણેની આખી માહિતી છે એ આપેલી છે. અગાઉના વિડીયોમાં આપણે એ બી અને સીના ગદ્ય પદ્ય અને વ્યાકરણ વિડીયો મૂકી ચૂક્યા છીએ. આજે આપણે આ વિભાગ ડીની અંદર જે વિભાગ છે તેની ચર્ચા છે મિત્રો કરવાની છે. એટલે કે આખો અર્થગ્રહણને લગતો જે વિભાગ ડી છે એની માહિતી છે પ્રાપ્ત કરીએ. કેવા કેવા પ્રશ્નો પૂછાશે અને તમે કઈ રીતે લખી શકો તેની માહિતી છે અહીં દર્શાવેલી છે. તો જોઈએ આપણે આ વિભાગ ડીના અર્થગ્રહણમાં. એમાં સૌથી પહેલાં એવું છે કે નીચેના પાઠ્યેતર કાવ્યો વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. પ્રત્યેકનો એક ગુણ છે. જે પ્રશ્ન ક્રમાંક 71, 72થી લઈને 75 એટલે કે 5 પ્રશ્નો છે, 5 માર્ક છે. એટલે કે તમને એક કાવ્ય આપેલું છે, તમે જોઈ શકો આવું કાવ્ય એકનું ઉદાહરણ છે અને એની નીચે આવા પ્રશ્નો આપેલા છે 3 અને 2 અહીં 5 પ્રશ્નો આપેલા છે. એક પ્રશ્ન શીર્ષકનું ફરજિયાત હોય છે એટલે ખૂબ સારી રીતે લખવું જરૂરી છે. તો આવા કાવ્યનું ઉદાહરણો આપણે જોઈએ. ત્યારબાદ આ બીજું કાવ્ય છે મને આ હાથ રહેના એમ, એ કરી અને પ્રિયંકાંત મણિયારનું છે અને એની નીચે આ 5 પ્રશ્નો છે, એનો જવાબ છે તમારે કાવ્યમાંથી લખવાનો છે. ત્યારબાદ આ ત્રીજું કાવ્ય છે મિત્રો. ત્રીજા કાવ્ય નીચે પણ આ 5 પ્રશ્નો આપેલા છે. એ 5 પ્રશ્નોનો જવાબ તમારે કાવ્યમાંથી લખવાના છે. ત્યારબાદ 4 નંબરનું છે કે વન્ય ચિતાશો ભભૂકતો સાંજનો તડકો, એ આખું નલિન રાવળનું આખું કાવ્ય છે અને એની નીચે આ 5 પ્રશ્નો અહીં છે તે તમારે એમાંથી લખવાના છે. તમારા પેપરની પ્રેક્ટિસ માટે આ ખૂબ મહત્ત્વના છે અને પરીક્ષામાં આમાંથી 100% પૂછાશે એવી મને ખાતરી છે. એટલે એક વખત વાંચી લેજો. છેલ્લું સ્ટેશન આવવાની પ્રતીક્ષા કરીને કાવ્ય છે. એની નીચે મિત્રો આ 5 પ્રશ્નો છે. 5નો જવાબ છે મિત્રો તમે કાવ્યમાંથી ગોતીને લખવાનો છે. ત્યારબાદ 6 નંબરનું બગલા અને હંસલા બે ધોળાધબ, એ કરીને આખું કાવ્ય છે દેવકુમાર પિનાકીન ત્રિવેદીનું. તો એના કાવ્ય વાંચી એની નીચે આ 5 પ્રશ્નો આપેલા છે, તેનો જવાબ છે મિત્રો આમાંથી લખવાનો છે. તો એટલા કાવ્યો ખૂબ મહત્ત્વના હતા. ત્યારબાદ એવી સૂચના કે નીચેના પાઠ્યેતર ગદ્યખંડના આધારે આપેલા પ્રશ્નોના જવાબ 1-2 વાક્યમાં લખો. પ્રત્યેકનો એક ગુણ છે, 5 માર્કની અંદર છે એટલે કે 76થી 80 સુધી પૂછાય. એટલે કે એક પેરેગ્રાફ આપેલો છે, પેરેગ્રાફની નીચે મિત્રો પ્રશ્ન આપેલા છે, એનો જવાબ તમારે આ પેરેગ્રાફમાંથી ગોતીને લખવાનો છે. એટલે ખૂબ સરળ છે. તમારા 5 માર્ક તમે આસાનીથી એમનેમ પ્રાપ્ત કરી શકો છો. તો આ 5 પ્રશ્નો છે એ પેરેગ્રાફ હતો. ત્યારબાદ બીજો પેરેગ્રાફ છે એકાગ્રતાની શક્તિવાળો, સ્વામી વિવેકાનંદ. આ એકાગ્રતાની શક્તિવાળો મોટે ભાગે પરીક્ષામાં વધારે પૂછાતો હોય છે. એનો 5 પ્રશ્નોનો જવાબ મિત્રો આમાંથી ગોતવાના છે. ત્યારબાદ ત્રીજો આ પેરેગ્રાફ, એની નીચેના 5 પ્રશ્નો, એનો જવાબ પણ તમારામાંથી ગોતવાનો છે. ત્યારબાદ ચોથો પેરેગ્રાફ, એના 5 પ્રશ્નો વાંચનનો છે અને એના 5 પ્રશ્નો છે એ તમે અહીં જોઈ શકો છો. ત્યારબાદ 5મો પેરેગ્રાફ છે પ્રજાજીવનમાં જે કોઈ સંસ્થા એવું કરીને છે અને એના પ્રશ્નો પણ અહીં દર્શાવેલા છે 5-5, એનો જવાબ તમારે આમાંથી લખવાનો. ત્યારબાદ 5મો પેરેગ્રાફ અહીં સુધી છે, ત્યાંથી લઈને અહીંથી શરૂ થાય છે આત્મવિશ્વાસ. તો આ આખો પેરેગ્રાફ છે અને આ 5 એના મિત્રો પ્રશ્નો છે, તેમાં જવાબ છે એ આમાંથી મેળવવાના છે. ત્યાર પછીની સૂચના છે કે નીચે આપેલા ગદ્યખંડનો ત્રીજા ભાગમાં સંક્ષેપ કરો અને યોગ્ય શીર્ષક આપો. જે 81મા ક્રમમાં પ્રશ્ન પૂછાય છે, 5 માર્કનો છે. એટલે કે એક પેરેગ્રાફ હશે, એનું છે ત્રીજા ભાગની અંદર સંક્ષેપ છે કરવાનું છે. મિત્રો સંક્ષેપીકરણ એટલે દાખલા તરીકે 10 લાઈન આપી હોય તો એમાંથી પહેલી લાઈન ને બીજી ને ચોથી ને છેલ્લી પૂરી કરીને એમ નહીં, પરંતુ એ આખું જે પેરેગ્રાફ છે એ વાંચવાનો છે. એમાંથી મહત્ત્વના મુદ્દાઓને અલગ તારવાના છે અને તમારે આખું શીર્ષક આપીને સંક્ષેપ છે કરવાનો છે.
આપણી ચેનલમાં સંક્ષેપીકરણના વિડીયો મુકાયેલ જ છે. તમે એક વખત જો વિઝિટ કરશો તો સંક્ષેપીકરણ કેમ કરવું, કેવા નિયમો છે તેની માહિતી આપેલી છે. તો આવા આખા પેરેગ્રાફ છે મિત્રો, એના તમારે એમાંથી સંક્ષેપીકરણ છે કરવાનું છે. આ તમે જોઈ શકો કે આ બધા એના પેરેગ્રાફ છે. ત્યારબાદ આ ત્રીજો પેરેગ્રાફ છે આપણે ગતિ અપનાવવું. ચોથો પેરેગ્રાફ છે એ તમે જોઈ શકો, એ અહીંથી લઈને આ પાંચમો પેરેગ્રાફ પણ છે આપેલો. છઠ્ઠો પેરેગ્રાફ. તો આ રીતે એ પેરેગ્રાફ આપેલા છે જે સંક્ષેપીકરણ માટે ખૂબ મહત્ત્વના છે. ત્યારબાદ નવો છે કે નીચે આપેલા ગદ્યખંડને કાળકથન રીત પ્રમાણે વિચાર વિકાસના ક્રમમાં ગોઠવીને ફરીથી લખો. એટલે કે એક પેરેગ્રાફ આપેલો હશે, એમાં થોડાક ક્રમ છે આડાવડા હશે, તો તમારે એને યોગ્ય ક્રમમાં છે દર્શાવવાના છે. તો આ એક આખો પેરેગ્રાફ છે. તમને નમૂનાના પેરેગ્રાફ મિત્રો આપેલા છે, એ ખાસ તમે જોઈ લેજો. ત્યારબાદ છે આ બીજો કે હું કોઈની સાથે બોલતો પણ નહીં, 21 વર્ષનો છોકરો હતો. એટલે આડાવડું છે એને આપણે શુદ્ધ કરવાનું છે. ત્યારબાદ આ 3 નંબર, આ 4 નંબર મિત્રો, અને 5 નંબરનો આખો પેરેગ્રાફ છે, અને 6 નંબરનો પેરેગ્રાફ છે. તો આ રીતે આવા બધા આખા પેરેગ્રાફ છે એને વિકાસ વિકારના ક્રમમાં છે તમારે ગોઠવવાના છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ ડી અર્થગ્રહણને લગતા જે પ્રશ્નો હતા, કાવ્યના આધારે, પેરેગ્રાફના આધારે સંક્ષેપીકરણને કાળકથન રીત પ્રમાણે, એટલે કે 20 માર્કનો આખો જે પેરેગ્રાફ છે, તમને પરીક્ષામાં પૂછાઈ શકે તેવા ખૂબ મહત્ત્વના એવા ઉદાહરણો છે એ આપેલા છે. હું માનું છું કે જો એટલું કરશો તો પણ છતાં તમે વધારે માર્ક્સ છે લાવી શકશો. તો વિડીયો સારો લાગે તો શેર કરો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરો, અને આવા જ વિડીયો જોવા માટે જોડાયેલા રહો. મિત્રો હવે મળીએ આપણે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને પરીક્ષામાં ખૂબ સારી સફળતા મળે એવી શુભેચ્છાઓ.